નમસ્કાર દોસ્તો, સોનું અને ચાંદી પહેરવો જાણે ગુનો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ચોર લૂંટેરાઓની નજર છે તે તમારા ઉપર રહે છે અને તમારા જીવના એ પ્યાસા બની જાય છે. અને આવી જે ઘટના છે તે આપણા દ્વારકા નજીકના ખંભાળિયાથી સામે આવી છે. જે વ્યક્તિને સોનું પહેરવાનો શોખ હતો, જેને સિંઘમ સ્ટાઇલમાં મૂછ રાખવાનો શોખ હતો, આ વ્યક્તિને મોતને ઘાટ ઉતારવામાં આવે છે અને લૂંટી લેવામાં આવે છે 24 લાખનું સોનું. શું સમગ્ર ઘટના છે? કોણ છે એ વ્યક્તિ જેની હત્યા કરવામાં આવી છે અને શું કારણે હત્યા કરી છે અને કોણ છે હત્યારા? આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત. આપણા જામનગરની નજીક આવેલું દ્વારકા અને દ્વારકા નગરીની નજીક આવેલું ખંભાળિયા. આ ખંભાળિયા શહેરની અંદર એક વ્યક્તિ છે જે રહેતા હતા, જે શાકભાજીના વ્યવસાય સાથે જોડાયેલા હતા. મતલબ કે જથ્થાબંધમાં તે હોલસેલમાં માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો ધંધો કરતા હતા, જેનું નામ આસિફભાઈ ઓસમાણભાઈ નામના વ્યક્તિ છે. આસિફ ઓસમાણ લાખા નામનો આ વ્યક્તિ છે, જે મોટા હોલસેલના શાકભાજીના ત્યાંના વેપારી હતા. જે ખંભાળિયાના હજામપાડો વિસ્તાર છે, હજામપાડા વિસ્તારમાં એક પીઠાપીરની જગ્યા છે, આ જગ્યાએ તે રહેતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ધંધા કારોબાર ખૂબ સારો ચાલતો હતો, જેના કારણે તેણે પોતાના હાથોની અંદર સોનું પહેરેલું હતું. પોતાની તમામ વીંટીઓ છે, આંગળીઓની અંદર, તમામ આંગળીઓની અંદર તેને વીંટી પહેરવાનો શોખ હતો. ગળાની અંદર તેને ચેન પહેરવાનો શોખ હતો અને સિંઘમ સ્ટાઇલમાં તેને મૂછું રાખવાનો શોખ હતો. પરંતુ આ જ શોખ છે તેના જીવનો પ્યાસો બન્યો હતો, કારણ કે તેના ઉપર અમુક લોકોની નજર હતી. બન્યું એવું કે ગઈકાલે આ જે ઓસમાણ લાખા છે તે પોતાનો નાનો ભાઈ છે, જેની એક ખંભાળિયા મેઇન બજારની અંદર રેડીમેડ કાપડની દુકાન આવેલી છે. 6:30 ની આસપાસ સાંજે તે ત્યાં બેસવા માટે જાય છે અને તેને લગભગ 7:30 ની આસપાસ એક કોલ આવે છે. કોલ કોનો આવે છે એ ખબર નથી હોતી. એ કોલ આવ્યા બાદ તે ત્યાંથી રવાના થાય છે અને રવાના થયા બાદ તે પરત નથી ફરતા. જેના કે અને આ વિસ્તારની અંદર ખંભાળિયાથી 9 કિલોમીટર આગળ જતા એક ભરડિયો આવે છે, સુમસાન વિસ્તાર આવે છે. આ ભરડિયાએ તે લોહી લુહાણ હાલતમાં પડ્યા હોય છે. તેના શર્ટના બટન છે તે ખુલ્લા હોય છે અને વિરમદળ ગામ છે ત્યાં નજીકના વિસ્તારની અંદર આ વ્યક્તિ છે, જ્યાં ભરડિયો હોય છે, ભરડિયા નજીકનો વિસ્તાર હોય છે સુમસામ, ત્યાં તેની લાશ મળી આવે છે. જાણે લાગે છે કે તીક્ષ્ણ હથિયાર વડે કોઈએ તેને કાપી નાખ્યા છે અને તેને પહેરેલું સોનું પણ ગાયબ છે. પોલીસે તપાસ શરૂ કરી છે. આ જે વ્યક્તિ છે તેની ડેડ બોડી છે તેને જામનગર પીએમમાં ખસેડવામાં આવે છે અને પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરે છે. બીજી તરફ આ જે વ્યક્તિ છે તેની ઉંમર લગભગ 55 વર્ષની આસપાસની છે, પરંતુ તેના ભાઈ જે પણ 50 વર્ષની આસપાસની ઉંમર છે તેણે પોલીસને ફરિયાદ આપી છે અને આ ફરિયાદમાં 2 નામો છે તે સામે આવ્યા છે. બંને ઉપર શંકા વ્યક્ત કરવામાં આવી છે. એવું મનાઈ રહ્યું છે, ચર્ચા છે કે આ જે વ્યક્તિ સોનું પહેરીને નીકળ્યા હતા તેના ઉપર આ લોકો 2 શખ્સો છે તેની દાનત ખરાબ હતી. પ્લાનિંગ ઘડવામાં આવે છે. પ્લાનિંગ ઘડ્યા બાદ તેને એ જગ્યા ઉપર બોલાવવામાં આવે છે અને ત્યાં તેના ઉપર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવે છે. અને હુમલો કર્યા બાદ તેના ગળાની અંદર જે ચેન પહેરેલું હતું તે લૂંટી લેવામાં આવે છે. તેના હાથની અંદર 6 વીંટી પહેરેલી હતી. આ તમામ વીંટી છે તે પણ ગાયબ છે, જેના કારણે સ્પષ્ટ થયું છે કે લૂંટની ઘટના છે. જેને સોનું પહેરવાનો શોખ હતો તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે, તેને લૂંટી લેવામાં આવ્યા છે. 35 તોલા સોનું છે તે લૂંટાયું છે. આ વ્યક્તિનો જીવ ગયો છે અને હવે પોલીસે આ 2 વ્યક્તિઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સામાન્ય રીતે સોનું પહેરવાનો અનેક લોકોને શોખ હોય છે, પરંતુ આ શોખ ક્યારેક આ રીતે મોંઘો પડી જતો હોય છે. હવે આરોપી ક્યારે પકડાય છે અને પોલીસ શું નવા ખુલાસા કરે છે તે જોવું રહ્યું, કારણ કે પોલીસ તપાસ બાદ એ બહાર આવશે કે કઈ રીતે પ્લાનિંગ ઘડવામાં આવ્યું, ક્યારની નજર હતી આ લોકોની આ વ્યક્તિ ઉપર અને કઈ રીતે કોણે તેને ફોન કર્યો હતો અને ફોન કર્યા બાદ તે રવાના થયા હતા. તમામ રાજ ઉપરથી પોલીસ તપાસ બાદ પડદા ઉતરશે. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, જરૂર કમેન્ટ કરજો. ધન્યવાદ.